તમારી પતંગે હેલ્મેટ, ઇન્સ્યોરન્સ અને આધાર કાર્ડ સાથે રાખ્યું છે કે નહીં? તો કેમ છો મારા વાલા મિત્રો? આજે આપણે કરવાના મકર સંક્રાંત સ્પેશિયલ પ્રેન્ક ફોન. આજે આપણે ફોન કરવાના છે ભાઈબંધને અને જો ભાઈ આને કે જો ને યાર તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને હમણાં હું જોઈને આવ્યો ભાઈબંધને ફોન કરવાનો હોય એ છત ઉપર ચડીને બેઠો હોય તો આપણે शाबाश बेटा बहुत बढ़िया એને આપણે ડાયરેક્ટ ફોન કરશું નવા નંબરમાંથી. તો નંબર તો છે જ, નવા નંબરમાંથી ફોન કરશું. માઇક તો ચાલુ હોય રેડી. હાલો તો માઇક લગાડી દીધું હોય. ક્યાં ગયા નંબર? ઓકે, રિંગ ગઈ. થોડોક અવાજ બદલીને વાત કરવો જોઈએ, નકર તો હું કે વર્તી જાય. हेलो હેલો, તમે હાલ છત પર છો ને? हाँ તમે કોણ બોલો? હું પતંગ લાયસન્સ વિભાગ ગાંધીનગર બ્રાન્ચમાંથી બોલું છું. હું વાત હે? હા, હમણાં હાલ આપણે મકર સંક્રાંત આવે છે તો પતંગ ઉડાવનાર તમામ નાગરિકોને ચેકિંગ ચાલી રહી છે. તો એમાં હું શું કરું? એ તો પતંગ કરશે. તમારો પહેલો પ્રશ્ન છે, તમારું પતંગનું લાયસન્સ નંબર શું છે? પતંગના લાયસન્સ નંબર હોય કે? અમારા રેકોર્ડ મુજબ તમારી પતંગ પીળા કલરની છે અને એનું નામ છે ઉડન પરી. અરે ભાઈ તમે અડાણમાં હું પી ક્યાં લાગુ? અને બીજો મુદ્દો, તમારી પતંગે હેલ્મેટ, ઇન્સ્યોરન્સ અને આધાર કાર્ડ સાથે રાખ્યું છે કે નહીં? ના નથી રાખ્યું. શું કરશો ભાઈ તમે? મગજનું તો અહીં કરું દી. તો દંડ લાગશે. અને દંડ જો તમારે ભરવું હોય તો એના બે વિકલ્પ છે. સેવાનો દંડ તલના લેવાનો? લાડુ કઈ દંડ પણ અને ભરવાનું થતું નથી હો. 4-5 માંડવી પાક. યુપીઆઈ પણ ભાઈ હાલશે. તમે જે બોલતા હોય મારે કઈ દંડ પણ ભરવાનું થતું નથી, બરોબર? અને અમને ફરિયાદ મળી છે કે તમારી પતંગે પાડોશીની પતંગ કાપી નાખી અને એ પતંગ હાલ આઈસીયુમાં છે. અરે ભાઈ તમે તો કોઈ ગાંડો બાંડો થઈ ગયો હું તમે તો હો. અને એ પતંગ બોલી કે મારી કોઈ ભૂલ નહોતી. ये तो लेटेस्ट न्यूज है હવે તો પતંગે બોલવા માંડી. મેં હમણાં જ ખાધો ભાઈ લાડુ, પણ હવે મારે તીખું બોલવું જોઈએ તમારા ઉપર. હું કોણ નાથો? અરે યાર ખબર જ ના પડી યાર અવાજમાં. અને છેલ્લો ને બહુ જરૂરી પ્રશ્ન, તમે તલના લાડુ ખાઈને મીઠું બોલ્યા હો કોક રમાડે કે સીધા પતંગ ઉડાવી દીધો? હાલું કીધું નગર હમણાં ગારુની રમાસાટી બોલે. અરે ભાઈ ચિંતા ના કરો, હું બોલું હોઉં યાર. ઓળખી ગયો? નવા નંબરમાંથી ફોન કર્યો હતો ભાઈ. હું હમણાં ઈ બાજુથી નીકળ્યો હતો, ઉપર બેઠો હતો. હું હાલ હવે પ્રેન્ક કોલ કરી દે, હમણાં મકર સંક્રાંત આવે ઉપર જ બેઠો હતો. હા, હા, ભલે ભલે. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો.